નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. આવું આજ પહેલા ટેટ 1 તથા ટેટ 2 ની તૈયારી કરતા મિત્રોએ ક્યારેય નહીં જોયું હોય એવું આપણે આજના વિડીયોમાં જોવાના છે, જે તમારી પરીક્ષામાં હું માનું ત્યાં સુધી મોટા ભાગે 5 થી 6 માર્ક્સ કવર કરી લેશે. યાદ રાખજો મિત્રો, 5 થી 6 માર્ક્સ કહું છું, 5 થી 6 માર્ક્સ યાદ રાખજો. ક્યાંય નહીં જોયું હોય એવું ખતરનાક વસ્તુઓ લઈને આવી ગયો છું હું તમારી સમક્ષ. આપણી ટેટ મહારથ જે આપણી પ્લેલિસ્ટ છે એનો સૌથી બેસ્ટ અને સારું મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન ને લગતા એવા મુદ્દા, એવા પોઈન્ટ્સ જે પરીક્ષામાં બેઠા પૂછાશે. ગેરંટી મારી. આ જે આજનો વિડીયો છે તેમાંથી તમારા 4 થી 5 માર્ક્સ આવી જશે અને આવી જ જશે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો જ શેર કરજો, અને એવો શેર કરજો કે બજારમાં બધાને ખબર પડે છે કે ના, બાકી સાહેબ લાયા છે, ગોસાઈ સાહેબ લાયા છે. આપણી ટેટ 1 અને 2 ની જે બેચ છે ફૂલ થઈ જવી જોઈએ. જોઈને વિડીયો ઉપર લાઈક થઈ જવી જોઈએ. એટલા શેર કરી દેજો જો તમને ગમી જાય તો. ચાલો તો શરૂઆત કરીએ આપણા વિડીયોની. ટેટ 1 2 ની તૈયારી કરતા ઉમેદવારો આવી જાઓ અહીંયા. આવું ક્યાંય જોવા નહીં મળે ભાઈ. એવું આજે હું લઈને તમારી સમક્ષ આવી ગયો છું. એવી વસ્તુઓ બનાવી લાવ્યો છું કે તમને શોધે ના મળે. કોઈ પણ મટીરિયલ ઉઠાવીને જોઈ લો, કોઈ પણ એકેડમી માંથી આવી જાઓ, ના મળે આ વસ્તુ, જોઈ લો. ચાલો શરૂઆત કરીએ. વાદ અને સિદ્ધાંતો. કયો વાદ કોને આપ્યો? શું છે મિત્રો? કયો વાદ કોને આપ્યો? નહીં જોયું હોય મિત્રો, આવું કલેક્શન કોઈનું નહીં હોય. ઘણી મહેનતનું કામ છે, પણ આપણે તમારી માટે લઈને આવ્યા છે સ્પેશિયલ. A to Z વસ્તુ આવી જશે. વાદ અને સિદ્ધાંત તમને પરીક્ષામાં બેઠું પૂછાય કે રચનાવાદી નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિક રચનાવાદી છે? હવે તમે આખી મોટા મટીરિયલ વાંચ્યા, મોટી ચોપડીઓ વાંચી હોય ત્યારે એમાં એક જ લીટી એવી હોય જ્યાં તમને જોવા મળે, પણ આપણે બધું કલેક્શન એક જ PDF, એક જ PPT, એક જ વિડીયોમાં લઈને આવી ગયા છે. તો ચલો શરૂઆત કરીએ વાદ અને સિદ્ધાંતની. વિલ્હેમ વોન્ટ કેવા હતા મિત્રો? રચનાવાદી. બેઠું પરીક્ષામાં પૂછાય. વિલિયમ જેમ્સ અને જ્હોન ડુઈ, આ બંને મનોવૈજ્ઞાનિકો કેવા હતા? તો કે સાહેબ કાર્યવાદી હતા. અથવા તો પરીક્ષામાં એવું પૂછાય, નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકો કાર્યવાદી છે? તો વિલિયમ જેમ્સ અને જ્હોન ડુઈ. અથવા તો ઊંધું પૂછી નાખે કે વિલિયમ જેમ્સ કયો વાદ આપ્યો હતો? તો કયો વાદ આવે મિત્રો? કાર્યવાદ. બોલો, ખબર પડી શું વસ્તુ લઈને આપણે આયા છે? લોકો આની નોટ્સ બનાવીને ગાંડા થઈ જાય, પણ આટલું કલેક્શન એમને મળે નહીં. આપણે આજે એવું કલેક્શન લઈને આયા છે. હજુ તો આ પહેલી PPT છે, હજુ આગળ ઘણી બધી છે. છેલ્લે સુધી જોડાઈ રહેજો. 5 માર્ક્સ તમારા ટેટમાં ફાઇનલ છે ભાઈ. અને જો વિડીયો ગમી જાય તો શેર કરવાનું ભૂલવાનું નથી. ચાલો, રોજર્સ એરિક. શું છે મિત્રો? રોજર્સ એરિક કેવા હતા? માનવતાવાદી હતા. અથવા તો માનવવાદ કોણે આપ્યો તો? રોજર્સ એરિકે આપ્યો તો. વર્ધમાન, કોહલર અને કાફકા. વર્ધમાન, કોહલર અને કાફકા કયા વાદી હતા? ગેસાલ્ટવાદી મિત્રો. પ્લેટો છે બરોબર. પ્લેટો અને એરિસ્ટોટલ કેવા હતા? આદર્શવાદી હતા મિત્રો. જીન જેક રૂસો કેવા હતા? પ્રકૃતિવાદી, અથવા તો જેને કહેવાય નિસર્ગવાદી. બરોબર. પ્રકૃતિવાદી અને નિસર્ગવાદી બંને સમાન વસ્તુઓ છે. બરોબર. જીન જેક રૂસો. યાદ રાખજો મિત્રો, પ્રકૃતિવાદી કોણ હતા? જીન જેક રૂસો. અથવા તો પ્રકૃતિવાદ કોણે આપ્યો? તો જીન જેક રૂસો. 3 પ્રકારના પ્રશ્નો એક જ લીટીમાંથી પૂછાઈ જાય. જીન જેક રૂસો નીચેનામાંથી કયા વાદ આપ્યો હતો? તો કયો? પ્રકૃતિવાદ અથવા તો નિસર્ગવાદ. અથવા તો એવું પૂછાય, પ્રકૃતિવાદી નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિક છે? જીન જેક રૂસો. અથવા તો એવું પૂછાય, નિસર્ગવાદી નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિક છે? જીન જેક રૂસો. મિત્રો ખબર પડી? વોટસન તો વર્તનવાદી. યાદ કઈ રીતે રાખવાનું? વોટસન
વર્તનવાદી. સિગમન્ડ ફ્રોઈડ મનોવિશ્લેષણવાદી. બોલો મિત્રો, ઉતર્યું મગજમાં? આગળ વધીએ. કયો સિદ્ધાંત કોણે આપ્યો? કયો સિદ્ધાંત કોણે આપ્યો? આ હતા આપણા વાદ મિત્રો. શું હતા? કયો વાદ કોણે આપ્યો, અથવા તો કયો વાદ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો, અથવા તો કયા મનોવૈજ્ઞાનિક કયા વાદી હતા? અને આ છે આપણા સિદ્ધાંતો, અભિસંધાનો. બરોબર. તો શાસ્ત્રીય અભિસંધાન કોણે આપ્યો? તો પાવલો, ઇવાન પેસ્ટ્રોવિચ પાવલો. યાદ રાખજો, ઇવાન પેસ્ટ્રોવિચ પાવલો શાસ્ત્રીય અભિસંધાન આપનાર વ્યક્તિ. કારક અભિસંધાન કોણે આપ્યો? તો કોણે આપ્યો મિત્રો? સ્કિનરે આપ્યો. અંતરસૂદ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? તો કોલર છે. શું છે મિત્રો? આ કોલર, વર્ધીમન અને કાફકા. અવલોકન અધ્યયન સિદ્ધાંત કોણે આપ્યો? તો આલ્બર્ટ બાંદુરા મિત્રો. કોણ આવશે? આલ્બર્ટ બાંદુરા. બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જીન પિયાજે. બૌદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત જીન પિયાજે. આ બધું આપણે ભણી ગયા છે મિત્રો. આપણી પ્લેલિસ્ટમાં દરેકને ડિટેલમાં આપણે ભણી ગયા છે. બરોબર. વિડીયો ના જોયો તો જોઈ આવું. બરોબર. યાદ કરી લેવા. આઈએમપી છે આ બધું. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો? તો સિગમન્ડ ફ્રોઈડે આપ્યો. ખબર પડી મિત્રો? આગળ વધીએ. સિદ્ધિ પ્રેરણા કોને આપી? તો મેકલેન્ડે આપી. કોણે આપી મિત્રો? મેકલેન્ડે. પ્રયોગ પદ્ધતિ તો વિલ્હેમ વોન્ટ લિપ્ઝિગમાં. સૌ પ્રથમ મનોવિજ્ઞાનનો પ્રારંભ કરનાર માણસ એટલે વિલ્હેમ વોન્ટ લિપ્ઝિગમાં, જેમને પ્રયોગશાળા સ્થાપી, પ્રયોગ પદ્ધતિ આપી એમને. બરોબર. વર્ગ વ્યવહારના ઘટકો કોણે આપ્યા? નેડ ફ્લેન્ડર્સ. કોણે આપ્યા વર્ગ વ્યવહારના ઘટકો? આ ટોપિક આપણે ભણવાનો છે, ટૂંક જ સમયમાં લઈને આવીએ છીએ. 10 વર્ગ વ્યવહારના ઘટકો આપ્યા છે. બરોબર. વિદ્યાર્થી શિક્ષકનો વાતચીતો બધું છે અંદર ડિટેલમાં. તો વર્ગ વ્યવહારના ઘટકો કોણે? નેડ ફ્લેન્ડર્સ. માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે? એલન ડ્વાઇટ મિત્રો. માઇક્રો ટીચિંગના પ્રણેતા કોણ છે? એલન ડ્વાઇટ. ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા સ્ટીફન કોરે. ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા કોણ છે મિત્રો? સ્ટીફન કોરે. બહુ ઈઝી વસ્તુઓ છે મિત્રો, પણ એક સાથે એવું કલેક્શન કર્યું છે તમને ક્યાંય જોવા નહીં મળે. કોઈ પણ મટીરિયલમાં, કોઈ પણ એકેડમીના પ્રકાશનમાં ક્યાંય જોવા નહીં મળે મિત્રો. ગમે એટલું નવું લઈને જાય, 2026 નું લઈને આવી જાય નવું એડિશન, તોય નહીં હોય આ વસ્તુ. એકી સાથે કલેક્શન એક જ વિડીયોમાં, અને એ ફક્ત 10 મિનિટમાં. 5 માર્ક્સ લો, ટેટ પાસ કરો. કસોટીઓની વાત કરીએ. આ કસોટીઓ ઘણીવાર પરીક્ષામાં આવી જતી હોય છે કે શાહીના ડાઘાની કસોટી કોણે આપી? હર્મન રોશાર્ક. કોણે આપી મિત્રો? હર્મન રોશાર્કે આપી. આગળ વધતા વિષય અધિપ્રત્યક્ષ કસોટી, જેને આપણે ટાટ તરીકે ઓળખીએ છીએ. વિષય અધિપ્રત્યક્ષ કસોટી, જેને આપણે ટાટ કસોટી તરીકે ઓળખીએ છીએ. આપણે જે ટેટ ટાટ આપીએ એ નહીં, અલગ છે. કોણે આપી? મોર્ગન અને મરે આપી. બરોબર મિત્રો. ચિત્ર દોરો કસોટી કયું છે? ચિત્ર દોરો કસોટી કોણે આપી? રોઝન વિંગે આપી. કોણે આપી મિત્રો? રોઝન વિંગ. વાક્ય પૂર્તિ કસોટી. બરોબર. વાક્ય પૂર્તિ કસોટી કોણે આપી? પાઇન અને ટેન્ડલરે આપી. કોણે આપી? પાઇન અને ટેન્ડલરે આપી. વ્યક્તિત્વ પ્રશ્નાવલીની રચના. તમે બીએડમાં ભણી ગયા છો વ્યક્તિત્વ પ્રશ્નાવલી, કે તમને ઓપ્શન વાળા પ્રશ્નો આપે કોઈ ક્લાસમાં આપવાના. બરોબર. અને બધા છોકરાઓ લખે, એના પરથી આપણે એનું શું કરવાનું હોય છે? નિરીક્ષણ કરવાનું હોય છે મિત્રો. એ જ રીતે બીજા વર્ગમાં આપવાનું હોય ને એનું નિરીક્ષણ કરવાનું હોય છે. બરોબર. એનો રેશિયો કાઢવાનો હોય છે. આખી એક પદ્ધતિ છે, મોટી રચના છે. તો આ વ્યક્તિત્વ પ્રશ્નાવલી છે જે આખી, એની રચના કોણે કરી છે? આઇઝેક. કોણે કરી છે મિત્રો? આઇઝેકે કરી છે. MMPI પ્રશ્નાવ સંશોધનિકા. શું છે? MMPI સંશોધનિકા, જેની રચના કોણે કરી છે? હેથવે અને મેકિનલ. કોણ? હેથવે અને મેકિનલ. આગળ વધતા ચિત્ર કસોટી. સાહેબ ચિત્ર કસોટી આગળ આવી ગઈ? ના, આ હતી ચિત્ર દોરો કસોટી. આ છે ચિત્ર કસોટી. કેટલું બારીકાઈથી મિત્રો તમારા માટે તૈયાર કર્યું છે, કેટલું બારીકાઈથી મિત્રો. જુઓ તમે, પ્રશ્ન પૂછાય ને, એક વાર 2 વાર જોયું હોય ને તો ચક્કર આવી જાય, પણ એક જ પેજમાં હોય ને 5 વાર વાંચ્યું હોય, ગોસાઈ સાહેબે ભણાયું હોય,
આપણે વિડીયો જોયો હોય તો આવડી જ જાય, કઈ ચૂક થાય નહીં. ચિત્ર દોરો કસોટી રોઝન વિંગે આપી, ચિત્ર કસોટી આઈચેન્કે આપી. બંને અલગ અલગ વસ્તુ છે, બરોબર મિત્રો. PQRST કસોટી કોણે આપી? ફેમસ અને રોબિન્સન. કોણે આપી? ફેમસ અને રોબિન્સન. ચલો આગળ વધીએ મિત્રો. બુદ્ધિ. બુદ્ધિ આપણો મેન ટોપિક ભાઈ ટેટ 1 વાળા, આપણો મેન ટોપિક. શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ. જો જબ્બર વસ્તુઓ છે આપણા જોડે, અને હજુ આગળ આનાથી જબ્બર વસ્તુઓ આવશે, બરોબર. બુદ્ધિ તો બુદ્ધિઆંક, જેને આપણે આઈક્યુ કહીએ, કોણે આપ્યો? વિલિયમ સ્ટર્ન. કોને આપ્યું મિત્રો? વિલિયમ સ્ટર્ને બુદ્ધિઆંક. આવેગાત્મક આંક ઇક્યુ કહીએ છે જેને, કોણે આપ્યો? ડેનિયલ ગોલમેન. કોણે આપ્યો મિત્રો? ડેનિયલ ગોલમેન. સ્ટર્નબર્ગની ત્રિપુટીનો સિદ્ધાંત, આવેગાત્મક આંક જેને આપણે ઇક્યુ કહીએ છીએ, જે કોણે આપ્યો? ડેનિયલ ગોલમેને મિત્રો. આગળ વધતા શારીરિક આંક એટલે કે PQ કોણે આપ્યો? હર્લોક. બરોબર. હર્લોક નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો. તમને પરીક્ષામાં ડાયરેક્ટ એવું પૂછે, શારીરિક આંક કોણે આપ્યો? બરોબર. શારીરિક આંક કોણે આપ્યો? તો શું આવશે? નીચેનામાંથી 4 ઓપ્શન આપ્યા હોય, A, B, C અને D. એમાંથી જ્યાં હર્લોક હોય તે આપણે ટીક કરવાનું રહેશે. બેઠું પરીક્ષામાં પૂછાય એવી બેસ્ટ વસ્તુ લઈને હું તમારી માટે આવી ગયો છું મિત્રો. સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. આ સિદ્ધાંતો છે મિત્રો બુદ્ધિના, કે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, જેપી દાસનો પાસ સિદ્ધાંત. જેપી દાસ જે ભારતીય હતા, બરોબર. સ્પિયરમેનનો દ્વિઘટકીય સિદ્ધાંત. આ દ્વિઘટક છે મિત્રો, દ્વિઘાતક નહીં. શું છે? દ્વિઘટક સિદ્ધાંત અથવા તો દ્વિઘટકીય સિદ્ધાંત. મિત્રો તમને પીપીટીમાં કમ્પ્લીટ સુધારા સાથે મળી જશે, તો મારી કમ્યુનિટીમાં જોઈન થઈ જજો મિત્રો, બરોબર. આજે જોડાઈ જજો તો તમને પરફેક્ટ PDF પણ મળી રહેશે. આપણી પાસે સમય ઓછો છે, 21 તારીખે આપણી પરીક્ષા છે. આવી IMP વસ્તુ જ આપણે જોઈએ છે પરીક્ષા માટે, બરોબર મિત્રો. જે બેઠે આપણે તૈયાર કરીને જ પરીક્ષામાં જવાનું છે. આટલું મસ્ત ભાથું તમને પીરસી રહ્યો છું, તો તમારે એ ભાથું લેવાનું છે અને પરીક્ષામાં કરી બતાવવાનું છે કે ના સાહેબ અમે પાસ થઈ ગયા. ગિલફર્ડનો ત્રિપરિમાણીય સિદ્ધાંત. આગળ વધીએ તો થર્સ્ટોનનો બહુઆણ્વીય સિદ્ધાંત. આ એટલા મહત્વના IMP છે વસ્તુઓ મિત્રો, જે પરીક્ષામાં આવશે જ, એકાદું તો પૂછાશે જ. મેં તમને એવું કહ્યું છે 4 થી 5 માર્ક્સમાં આ આજના વિડીયોમાંથી આપણને આવવાનું છે. આગળ વધીએ તો કેટલાક તબક્કાઓ છે બાળ વિકાસના તબક્કાઓ મિત્રો. તો જો નૈતિક વિકાસના તબક્કા કોણે આપ્યા? તો કોલબર્ગે આપ્યા. કોણે આપ્યા? કોલબર્ગ. મનોજાતીય વિકાસના તબક્કા શેના મિત્રો? મનોજાતીય વિકાસના તબક્કા. તમારે ખાલી યાદ રાખીને જ જવાનું છે પરીક્ષામાં. કોણે આપ્યા? સિગમન્ડ ફ્રોઈડ. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કા કોણે આપ્યા મિત્રો? એરિક એરિક્સન. બરોબર મિત્રો. વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસના તબક્કા, બંને તબક્કા એરિક એરિક્સને આપેલા છે મિત્રો. પરીક્ષામાં બેઠું આવી શકે છે. બોધાત્મક વિકાસના તબક્કા જીન પિયાજી આપણે ભણી ગયા ડિટેલમાં. બોધાત્મક વિકાસના તબક્કા, બરોબર મિત્રો. 0 થી 2 વર્ષનું બાળક હોય તો એને કઈ રીતે ઓળખવામાં આવે, શું કાર્ય કરે, બરોબર, અસર એની. આ બધું જ મારા પ્લે લિસ્ટમાં છે મિત્રો. પ્લે લિસ્ટમાં બધું જ મૂકેલું છે. કઈ પ્લે લિસ્ટ મિત્રો? ટેટ મહારથી. જો હજુ સુધી તમે તેમાં જોડાયા નથી તો જોડાઈ જાઓ મિત્રો, બરોબર. તો આ હતી આપણા IMP ટોપિક્સ. આવા જ ટોપિક આપણે અગાઉ લઈને આવવાના છે, તો હજુ સુધી જોડાયા નથી તો જોડાઈ જાઓ. તમારા મિત્રો સુધી શેર કરી દો મિત્રો. જેટલું શેર કરશો એટલા વ્યૂ વધશે ને એટલો મારો ઉત્સાહ વધશે. અને આવા જ બેસ્ટ વિડીયો તમારી સમક્ષ હું અગાઉ લઈને આવીશ. મળીએ મારા નવા વિડીયોમાં.